જય શ્રી કૃષ્ણ. જેઠ સુદ દસમ આજે ગંગા દશેરાનો ઉત્સવ મનાવવામાં આવે છે. મે, જૂન, જુલાઈ એ જે 3 મહિના છે, એટલે કે ગુજરાતી પ્રમાણે ગણીએ તો વૈશાખ, જેઠ અને અષાઢ એ જે 3 મહિના છે એ યમુનાજીની સેવાના માનવામાં આવે છે. અને આ જે ગંગા દશેરા છે એ શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીનો ઉત્સવ તરીકે મનાવાય છે. અને શ્રી યમુનાજીની કૃપા થકી શ્રી ગંગાજીનું પ્રભુ સાથે શુભ મિલન થયું હતું. અને આ રીતે બંને બહેનો પર શ્રી પ્રભુની કૃપા ઉતરી છે. જેઠ સુદ દસમના દિવસે શ્રી ગંગાજીને પૃથ્વી ઉપર કોણ લાવ્યું? તો શ્રી ભગીરથ રાજા પોતાના તપોબળને કારણે પૃથ્વી ઉપર પધરાવી લાવ્યા હતા. અને ગંગાજીનો પ્રભુ સાથે મેળાપ શ્રી યમુનાજી દ્વારા પૂર્ણ થયો હતો. શ્રી યમુનાજીના સ્પર્શ માત્રથી શ્રી ગંગાજી પણ પુષ્ટિ માર્ગમાં વયા છે. પુષ્ટિ મંદિરોમાં, હવેલીમાં, જે મંદિરમાં જે ચોક છે એમાં જે જળ ભરાય છે અને ઉષ્ણકાલમાં પ્રભુને શ્રમ એટલે પ્રભુને સુખ થાય તેના માટે નાવ મનોરથ પણ કરવામાં આવે છે. અને આ ગંગા દશેરાના દિવસે પ્રભુને નાવમાં પધરાવવામાં આવે છે. અને ઘણી જગ્યાએ તો ગંગા દશેરાથી સ્નાન યાત્રાની પૂનમ સુધી પણ નાવનો મનોરથ થાય છે. અથવા તો ગંગા દશેરાના પહેલાં થોડાક દિવસથી દશેરા સુધી પ્રભુને ઉષ્ણકાલમાં એના સુખાર્થે નાવમાં પધરાવવામાં આવે છે. હવે આ જે જળ ભરવામાં આવે છે એ પણ શ્રી ગંગા અને શ્રી યમુનાજીના ભાવથી એને ગણવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં જે સોરમજી તીર્થક્ષેત્ર છે ત્યાં શ્રી ગંગાજી અને શ્રી યમુનાજીનો સંગમ થયો હતો અને શ્રી ગંગાજી પુષ્ટિમાં વયા હતા. અને આપણા જે મહાપ્રભુજી છે એ યમુનાષ્ટકમાં સમજાવે છે. એટલે યમુનાષ્ટકનો એક જે શ્લોક છે તેમાં કહે છે કે યયા ચરણ પદ્મજા મુરરીપોહો પ્રિયમ ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતા. યમુનાજીના સ્પર્શથી શ્રી ગંગાજી પણ સકલ સિદ્ધિને આપવા માટે સમર્થ બન્યા છે. અને જેમાં ગંગાજીના સ્નાન, પાન, પૂજન અને સ્મરણ માત્રથી પણ સમગ્ર પ્રકારના પાપોમાંથી જીવને મુક્તિ મળે છે. શ્રી યમુનાજી છે એ ભક્તિનું દાન કરે છે અને શ્રી ગંગાજી છે એ મુક્તિનું દાન કરે છે. ગંગા દશેરાના દિવસે ગંગા નદીનું સ્મરણ કરવા માત્રથી જ પાપ ધોવાઈ જાય છે. અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગંગાજીમાં આસ્થાની ડૂબકી લગાવે છે અને માતા ગંગાની પૂજા, આરાધના વગેરે કરે છે. માન્યતા અનુસાર કે જે ગંગા નદીએ જેઠ સુદ એકમની તિથિએ સ્વર્ગમાંથી પૃથ્વી તરફ પ્રયાણનો પ્રારંભ કર્યો હતો અને દસમીના દિવસે એટલે કે દસમના અવસરે ગંગાજીએ ધરતીને સ્પર્શ કર્યો હતો. એટલે ગંગા દશેરાનો અવસર છે એ ગંગાનો ધરતી પર અવતરણનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ 10 દિવસ દરમિયાન ગંગા દશેરા પર્વની ઉજવણી કરવામાં આવે છે. અને આપણે જોયું કે હવેલીમાં પણ આ રીતે પ્રભુ સુખાર્થે નાવ મનોરથ, જલની પરાતો વગેરે વગેરે ભરવામાં આવે છે. જે જન ગંગા ગંગા રટે પાતક કોટિક જન્મ જન્મ કે તત્ક્ષણ જ કટે. જય શ્રી કૃષ્ણ. શ્યામ સુંદર શ્રી યમને મહારાણીજી કી.